અમારે ગૌ સેવા ને એવું બધું કરી સેવાનું કામકાજ કરી એમના માટે અમે અડધી રાતના આવ્યા છીએ. જુઓ. જય શ્રી રામ મિત્રો, શ્રી કરુણા ફાઉન્ડેશન શ્વાન સેવામાં આપનું સ્વાગત છે. અત્યારે આજે ખીચડી બની રહી છે અને કાલે સવારે રવિવાર છે, તો રવિવારના દિવસે અમે દરેક ગામડાની અંદર આ શ્વાન ભોજન કરાવવા માટે જઈશું. તો તમે જોઈ શકો છો કે અત્યારે આની અંદર પાણી આવશે, ખીચડી આવશે, ચોખા દાળ, અને એની અંદર એક પ્રોટીન આવે છે. એ પ્રોટીન છે હળદર. તો હળદર નાખવાથી શું થશે કે હળદર નાખવાથી જો કોઈ શ્વાનને વાગ્યું હશે ને તો એને પ્રોટીન મળશે અને એ જે ઘાસ એને રૂજ વળશે. તમે લોકો જોવો છો કે અમુક લોકો કૂતરાઓને દૂધ પીવડાવે છે, તો ખરેખર ઉનાળાની સિઝનની અંદર શ્વાનને દહીં અને છાશ આ બે વસ્તુ વધારે પીવડાવવી જોઈએ. દહીંથી એનું પેટ ઠંડક રહેશે અને છાશ બી એને ગુણકાર છે એની. તો મિત્રો, આ જે શ્વાન ભોજન કાલે જે થવાનું છે એના દાતા ઓસ્ટ્રેલિયાથી આવેલા છે. એમના તરફથી 5,000 રૂપિયાનો સહયોગ અમને મળ્યો છે. તો કાલે 10 ગામનું શ્વાન ભોજન થશે. તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલને ફોલો ના કરી હોય, સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઇક કરજો. કેમ કે તમારા એક લાઇક, એક સબસ્ક્રાઇબથી અમને બહુ જ હિંમત મળશે અને કામ કરવાની પ્રેરણા પણ મળશે. આગળ વિડીયોના અંત સુધી બની રહેજો, આગળ તમને બતાવીશું. જય શ્રી રામ. તો ભાઈઓ, અત્યારે આ ચોખા અને ખીચડી સાફ થઈ ગયું છે. હવે એને 2 પાણી આપણે ધોઈ દઈશું, જેથી કરીને કોઈ કચરો કે કોઈ જીવજંતુ અંદર હોય તો એ નીકળી જાય. અમારી જે આ ટીમ છે ને એ નિસ્વાર્થ સેવા કરે છે. આમાં કોઈ પ્રકારની અમે કોઈ મહેનતાણું બી નથી આપતા, પણ બધા સવાર પડે 5 વાગે બધા હાજર થઈ જાય છે. અત્યારે આ સાંજ પડી છે, તો રાત્રે 10 થી 11 વાગ્યા સુધી અમારી આ ખીચડી બનશે અને સવારે વહેલા 5 વાગે અમે 6 થી 7ની વચ્ચે અમે બધું તૈયાર કરીને નીકળી જઈએ છીએ. આ અમારી ટીમ માટે એક લાઈક કરજો. અને આ ખીચડી હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે, આને ઢાંકી દઈશું. હવે તમે એક મોણસ ના જમાડી કો પણ હવા હો કૂતરો જમી તમે મોટો એ રહ્યો પાડતા. તો મિત્રો, શ્વાન ભોજન માટે ખીચડી બનીને તૈયાર છે. અત્યારે રાતના લગભગ વાગ્યા છે 10. તો આટલી મહેનત પહોંચે છે, પણ અમે રાજી એટલા માટે છીએ કે કોકનું પેટ ભરાય છે અમારી મહેનતથી. દાન આપવાવાળા આપે છે, અમે કરવાવાળા છીએ અને ખાવાવાળા ખાય છે. તો તમારા આશીર્વાદ, પ્રેમ અને વિશ્વાસ અને સપોર્ટ અમારી પર બનાવી રાખજો. અડધી રાતના હું રજનીબેન ગાડી વક કરવા આવ્યો. ભાઈઓ, આવો મારી દુકાને. અત્યારે સવારે વહેલું નીકળવાનું હતું સેવામાં અને ગાડી બંધ થઈ ગઈ છે. તો અમારા મેહુલભાઈ રાતના લગભગ 12:30 પોણા 1 જેવું થયું છે. અમારે ગૌ સેવા ને એવું બધું કરી સેવાનું કામકાજ કરી એમના માટે અમે અડધી રાતના આવ્યા છીએ. જુઓ, આ રાતે લગભગ આ કેટલા વાગ્યા? આ 12 વાગે એમનો ફોન આવ્યો કે ભાઈ ગાડી નહીં ચાલુ થતી, અત્યારે આવ્યા છીએ. આ જુઓ, આ મિત્રો બધા બેઠા હતા, બધાને લઈને આવ્યો. બરોબર, નવી બેટરી લગાવી દીધી અને ગાડી અમારી સેવામાં જ ફરે. આ ગાડી રહી ને કરુણા ફાઉન્ડેશન સેવામાં જ ગાડી ફરે. અને રજનીભાઈને ફોલો કરો અને સપોર્ટ કરો એમને. 11:30 વાગ્યા સુધી ખીચડી બનતી હતી અને કાલે રાત્રે 12 વાગે ગાડી પણ બગડી હતી. અને અત્યારે વહેલા અમે શ્વાન ભોજન માટે તમે જુઓ હવે નીકળવાની તૈયારીઓ કરી છે. આપણા સાહિલભાઈ પણ છે અને રજનીશભાઈ પણ છે. તો હવે અમે શ્વાન ભોજન માટે નીકળવાની તૈયારી કરીએ છીએ. તો ભાઈ થોડી વારમાં અમે શ્વાન ભોજન માટે નીકળવાનું છે. જશું એ પણ તમને આગળ વ્લોગમાં બતાવીશું. જય માતાજી. જય શ્રી રામ. ખીચડી બનીને તૈયાર છે ગામે ગામ વિતરણ થવા માટે. તો તમે બધા તમારો પ્રેમ, વિશ્વાસ અને સપોર્ટ અમારી પર બનાવી રાખજો, તો કામ કરવાની વધારે મજા આવશે. જય શ્રી રામ. તો ભાઈઓ, બધા ખીચડી
વિતરણ કરી રહ્યા છે. અમારા સાહિલભાઈ, પાશુભાઈ, અમારા હર્ષદભાઈ વિડીયો શૂટ લઈ રહ્યા છે. તો મિત્રો પરખડી ગામની અંદર છીએ અમે. કોઈ પરખડી ગામનું વતની હોય, પરખડી ગામના હોય તો કમેન્ટ જરૂરથી કરજો. તો મિત્રો ગામે ગામ અમે શ્વાન ભોજન કરવા જઈએ છીએ, પણ ત્યાં ચાટુની અંદર બહુ કચરો હોય છે. બધું જ અંદર નાખે છે કે એ શ્વાન બી ના ખાઈ શકે કે કોઈ ગાયના મોઢામાં બી ના જાય. તો મિત્રો તમારા ઘરની આજુબાજુમાં કોઈ આવી ચાટ હોય, કોઈ શ્વાન ભોજન માટે વાસણ મૂકેલું હોય તો મહેરબાની કરીને આવી રીતે બગાડશો નહીં, જેથી કરીને શ્વાનને શુદ્ધ ભોજન મળી રહે. તો ભાઈઓ 5 ગામની ખીચડી ખવડાવી દીધી છે. તો અમારી ટીમ શ્વાન ભોજન માટે કરનાલા ગામની અંદર છે અને તમે જોઈ શકો છો આટલી ગરમીમાં પણ આ લોકો બહુ જ કામ કરે છે. તો દિલથી એમના માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અચુ